તૈયાર. વૈદ્યનાથ મહાદેવ કી જય. સરદાર વલ્લભભાઈ પટેલ કી જય. આઝાદીની લડતમાંથી જો સરદાર સાહેબને બાદ કરવામાં આવે તો બાકી 0-0-0-0 થઈ જાય. સરદાર સાહેબનો એકડો કોઈ પણ માણસ પૂરી કરી શકે નહીં. એમણે જે કામ કર્યા છે એ ભૂતકાળમાં તો નહીં, વર્તમાનમાં નહીં, ભવિષ્યમાં પણ કોઈ કરી શકશે નહીં. આવા મહાન ભારતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ અથવા કર્મભૂમિ કરમસદ છે. એ કરમસદને પણ બાદ કરી શકાય નહીં. દુર્ભાગ્યવશ દેશના નવા જિલ્લાઓ, નવા કોર્પોરેશનો જે બનવા માંડ્યા છે એમાં કરમસદ ભૂંસાવા માંડ્યું છે. મારી દૃષ્ટિએ કોઈ પણ ભોગે કરમસદનું નામ ભૂંસાવવું જોઈએ નહીં. જેમ મહાત્મા ગાંધીજીનું પોરબંદર જિલ્લો થયો હોવા છતાં પણ પોતાનું અલગ અસ્તિત્વ રાખીને અડીખમ પોરબંદર ઊભું છે. એમ આણંદ કોર્પોરેશન થાય, જિલ્લો થાય, ભલે થાય, અમને કોઈ વાંધો નથી. પણ એ બધાના વચ્ચે એક નાનું સરખું પણ બહુ મોટું વિશાળ ટપકું એવું કરમસદ પોતાનું અસ્તિત્વ પૂરેપૂરું જાળવી રાખે એવી અમારી ઈચ્છા છે. કારણ કે કોઈ પણ આવે એટલે સીધો પ્રશ્ન પૂછે, સરદાર સાહેબ ક્યાં રહેતા હતા? અને એના જવાબમાં આપવું પડે કરમસદ. તો કરમસદ તો નામ જાણતાય ના હોય અને આ દુઃખદાયી ઘટના કહેવાય. એટલે ભલે આણંદ જિલ્લો બને, આણંદ કોર્પોરેશન બને, પણ વચ્ચે થોડુંક કરમસદ અને એને લગતી ઐતિહાસિક જેટલી ભૂમિકાઓ છે એ બધાને અલગ રાખીને એટલાનો વહીવટ, એટલાની વ્યવસ્થા, એટલાની ઓળખ જુદી રાખવી જોઈએ એવું મારું માનવું છે. હું ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ મોદીને, અમિતભાઈ શાહને નમ્ર પ્રાર્થના કરું છું, તમે પણ આવું જ ઈચ્છતા હશો એટલે મહેરબાની કરીને કરમસદને પોતાના અસ્તિત્વનું જાળવી રાખવાની તક આપજો. અને બીજા બધા જિલ્લા કે કોર્પોરેશન ભલે બનતા હોય પણ કરમસદ એ કરમસદ છે. જેમ કેવડિયા કોલોનીઓ છે એવી જ રીતે કરમસદને પણ એક અલગ ઓળખ મળવી જોઈએ. અને કરમસદનો વિકાસ ભૂમિ માર્ગે, રેલવે માર્ગે, વિમાન માર્ગે, જેટલા માર્ગો છે એ માર્ગે થાય અને કરમસદનું નામ એ રાષ્ટ્રીય તીર્થમાં આવે એ રાષ્ટ્રીય તીર્થ કહેવાય. રાષ્ટ્રીય લોકો એમાં રસ લે એ પ્રકારનું આયોજન કરવું જોઈએ. કરમસદના લોકો બહુ મહેનત કરી રહ્યા છે અને કરવી જ જોઈએ. પણ સાથે સાથે સરદાર સાહેબના પરિવારના બધા સભ્યજનો જે મોટા ભાગે હવે રહ્યા નથી, પણ જે કંઈ થોડા ઘણા રહ્યા હોય એ બધાએ પ્રચંડ પુરુષાર્થ કરીને દાદાજીના કામને અમર કરવા માટે ભરપૂર પ્રયત્ન કરવો જોઈએ. એ બાબતમાં
હું પૂરેપૂરી અપીલ કરું છું અને સૌને વિનંતી કરું છું કે આવો આપણે બધા ભેગા થઈએ, એક થઈએ અને ઐતિહાસિક કરમસદને ફરીથી સાચું ઐતિહાસિક રૂપ આપવા પ્રયત્ન કરીએ એવી મારી વિનંતી છે. બસ.